અમદાવાદમાં હોસ્પિટલની અંદર આગની ઘટના। શુભમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। એસીમાં શોર્ટ સર્કિટ થતા તાત્કાલિક ધોરણે દર્દીને બીજા ફ્લોર પર ખસેડવામાં આવ્યા। જો કે ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો। હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ સુરક્ષિત રાખવામાં આવ્યા। જો કે સદનસીબે જાનહાનિ થઈ નથી। રાત્રે 2:30 વાગ્યાની આસપાસ રૂમમાં એસીમાં સ્પાર્ક થયું અને એના કારણે અંદર ધુમાડો થવા લાગ્યો। એટલે તરત જ અમારા સ્ટાફ ત્યાં હાજર જ હતા। એલર્ટના કારણે તરત જ પેશન્ટ અમે બીજા રૂમમાં અને શિફ્ટ કરી દીધા। એટલે કોઈ જાનહાનિ થઈ નથી અને તરત જ અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો અને ફાયર બ્રિગેડવાળા આવી ગયા અને એમણે તરત જ આગને કાબૂમાં લઈ અને પરિસ્થિતિને કંટ્રોલમાં લઈ લીધી। કોઈ પેશન્ટને નુકસાન નથી થયું, કોઈ જાનહાનિ થઈ નથી અને 2 દર્દી નીચે હતા। એ બંનેને અમે અમારા હોસ્પિટલનો જે ફર્સ્ટ ફ્લોર છે ત્યાં અમે શિફ્ટ કરી દીધા છે।